લોહી પી ગયા. આ જો ને હજુ તો 3 દાડા ઉતરણની વાર હ ત્યાં જો ને એંડાની તો પથારી ફેવડી નાખી. હા જો મારે ગેવડી નાખ્યું બધું. આજ તો આખો દારો હોય બેહી રહ્યું ખેતરમાં. આ જો આયા ને તો એમના બૈરા ભાગી નાખવા. જો પેલા શેઢા ઉપર ઉડાડી રહ્યા હો બધા છોકરા. આ બાજુ આજ આ તો પોણી વર હ તો આખો દારો વન વધ રહ્યું હ. પેલા કોંતીજીનો છોકરો ને ભેમાજીનો છોકરો ને આ બધા જો એંડાની પથારી ફેરવી નાખી. આ મોચેમાં તો કશું રાખ્યું જ નહીં. જો આ રમતે બધું ભાગી નાખ્યું. શું કરવાનું કયો? પછી આપણે કોઈક છોકરાને કહેવા જઈએ ને તો ભાગવા આવે કે ઉતરેણ એટલે ઉતરેણ પણ આ જોવો તો ખરા એંડાને. આ એંડા હું જોવા જ નહીં. એંડાની પથારી ફેવડી નાખી અમને. આજ તો આ બાજુ પેલા કોંતીજીનો છોકરો આવે ભેમાજીનો છોકરો આવે અને એમને તો ઘેર કહેવા જઈએ ને તો કે અમારા છોકરાને કશું કહેવાનું જ નહીં. એટલે તમ કશું નહીં કહેવાનું. આ મારા એંડા ભાગે એ કોઈ નહીં અને કે કશું કહેવાનું નહીં. આ વખત તો કોંતીજીની વાત છે અને ભેમાજીની વાત છે. અને પેલા રવાજીનો એક છોકરું રહ્યું ને એ તો બહુ ચોપડું મારું ઓછું. મને કશું કહેવાનું નહીં કે અને તને તેમ કશું કહેવાનું નહીં. આવો આ બાજુ આવો. ખબર પાડું તમારી આજ. આ જો આ બાજુ તો કશું એંડા જ રાખે નહીં. આ બાજુ કશું એંડા નહીં. શરમ જ આવતી નહીં કોઈ. આજ રાહ જોઈને બેહવું હો. આવે એ જો આયો. શેડું પાર્યું કને પાર્યું? ખાન તાર માસી ના હમ તમારી માસી ના જોવે. તારી માસી ના હમ ખા એમ કહું. મારી માસી ના જોવે. કને પાર્યું શેડું? મને નહીં ખબર. એ પાર્યું લ્યા. અને ચમ હોય એંડા હુરે તમે આયા તો પતંગ આ દે પતંગ આમ જો એટલે એ ઓય કને શેડું પાર્યું? વીની પાડી. કને પાર્યું તાર? ઓકરી પાડી વીની પાડી. સાચું બોલ ને કોણ કાપી લે? વીની પાડી. કને પાર્યું? મને નહીં ખબર. અને તમે ચમ આ બધા જો એંડાના ભાજી નાખ્યા તમે લે એંડા હુરે ચમ ધોરો તમે? પતંગ આવે છે. તે પતંગ આવે તો એંડામાં ધોરવાનું? એ અલે હો કે લે આ તો તી હો કીધું લે તારી એંડા હુરે ધોરવાનું? અલે આલ્યા એ આહે નહીં તું મન રિયા હો. કનો છોકરો બોલજો તું. મણીનો. ઉતારું બોલ. મણીનો. ઓ તારી આ તો મનીનો કે લે મની આ આવું નામ કઈ લાયા? લા ગલ્લા મણી વાળાનો. ગલ્લા વાળા? વાહ. મણીજી અલે એમ બોલ નહીં યાર. અને વાય હું લેવાની એકરો તું? પતંગ આવે તે પતંગ તો મારે એંડા બધા ગેવરી નાખે. તું એ તને ખબર નહીં કે એંડા વાયા તે હું હુરો ધોરું? તો મોટું શેડું હતું ને તમે ઈ આ બાજુ આવ લે આ બાજુ આવ તને તે આવ. આ તમને જવા નહીં દેવાના ઘેર હો. બેહો વાય બેહો. હવે આવશો બોલલા. અલ્યા તો રોય રાતું તો અડ્યો નહીં. બંધ થઈ જા. બંધ થા ને હજુ તને દીધું નહીં તેમ રોઈ તું. હવે આ એમ કે તો અલ્યા તો એ છોકરા અલ્યા એક તો મારા એંડા ભાગના મારા ઓળખ્યા. તું આવી લે હવે. હે નહીં આવું કે તો એ છોકરા બંધા લે તું બંધા. અને હવે આવતો નહીં હો ભાઈ કર. તું આહિક રોઈ લે. તું આહિક રોઈ. ઉભા થા. ઉઠ લે પૂરો આવતા નહીં હો. અલ્યા ઉભા. આ મારું ઓછું ત્યાંનું જબરું હો. કોમ જાવ લ્યા. લ્યા આવતા નહીં
આ મારા ઓછે હોય કારણ બધા એંડા ભાગી નાખ્યા. પાવ કો મણી નો છોકરો અલે આ નોમ તોય લાયો આવ મણી. આ મને ખબર હા છોકરા જે એવા થાય હજુ મારે કોળેમાં ફરવું હ નકરા શેડા પાડીને મેલે હા મને ખબર જ છે. અરે અરે આ એક કોનાજીનો હજુ આવશે, એક રવાજીનો આવશે, એક પેલા ભેમાજીનો આવશે. છોકરા એમ કે અમે શેડું નહીં પાડ્યું પણ આ એમને તો કોમ નહીં શેડા પાડવાના. આ ચેક મોટા શેડા પાડી ગયા લાગે પણ વન જ બેહી રહ્યું આજ રાહ જોઈને બેહી રહી. આવા દો આ ઝઘડો થાવો તો થાય, જે થાવું થાય. આજ ઉત્તરાયણ બગડવી તો બગડ પણ આજ મેળવા નહીં એકે. જો ને મારા ઈંડાની પથારી ફેવડી નાખી અમને. એ ઓ આખા જો આખા જો અને ઓછા પતંગો કેટલા આવે હા. વાહ જે થાય જો હા પતંગ જો હા પતંગને કોઈ પતંગને કોઈ નૂંટી પાવાનો હો પતંગ જવાના દો આઈજો ધાન પતંગ આઈજો હા ધાન કેવના મોટા પતંગ નૂંચો હા. હા તો કેટલા પતંગ નૂંટી લેવા હાથ તો આ નાબાના પણ ના બજારમાં બધા પતંગો નૂંટી નહીં દેવા ઘણે. અને આ પતંગ નૂંટે તો આજે તો ફાંસી ગયો. અને ઉભા ન તો તમ નો હે પતંગ લૂંટવા આવ્યા હતા તે પેલા એમને માર્યા. કોને પેલા એકદમ કોક ધોતી પહેરીને ઊભા હતા પાકા મારે એંડામાં. આ તો ખબર નહીં પડતી ને તારા પા હજુ તો લૂંટાઈ ખાતા નહીં પતંગો લૂંટવા નીકળી જાઓ પા. હવે તું હે કોણ તું જાવ ઉપર ઘરે ના ઓજે હજુ તો દૂધના દોતે પડે નહીં પતંગો લૂંટવા નીકળી ગયા. ના કે એ બાજુ પતંગો બહુ આવતા ના કે માયનો બધું એ બાજુ હોય ને ના એ બાજુ જવા દે હાનું કોને હમણાં પા આ છોકરા જતા ને ઘરે હમણાં પા માના ભાગ બનાવી જાઓ લૂંટવા. ના મને એ બાજુ જવા દે વાયનું એ બાજુનું એટલે પતંગ બધા એ બાજુમાં જ આવતા છે. અને એ પેલો તોંદ્યાનો દાય હા કોઠાનો જો હા જવા દે. આજ આખો દારો વાજ રહેવું મેલવા નહીં આજ રાહત જોઈ રહ્યો. આ ઉત્તરાયણ તો જો મારા એંડા બધા કેવડી નાખ્યા રમણ ભમણ. એની બાદ બધા હા જો 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 આ દેહો આવ્યો હા પતંગ હા. અને આ દેખાતું નહીં તમારે હા આ પતંગ જો આ દેખાતું નહીં આ શું હા રમેશજી. અલે એ આટલી ઉંમરે આ ડોહા ભા થઈને તો આ પતંગ આ શું હા બધું પતંગો લૂંટો તાનું પૂછો એ કપનો હા. અલે આ મોહ કપાણો તો ધ્યાન રાખો તમે. હું હા રમેશજી. અલે આ બધા પેલા હાલ છોકરા ને કાઢ્યા ને તમે આટલી ઉંમરે અરે લૂંટો તો પૂરો પતંગો તમે જવા દો ને. અલે એ આ બધું નહીં હાલ લાગતું યાર. હા હું અલે આ એંડા હુંરું થોડું જ ને કરવાનું હોય. અલે એંડા હુંરા ભાઈ નો આ બાજુ આ તો પતંગ આ બાજુ આ તો એકને જ આઈએ તો જીએ. અલે આના એંડા નુકસાન પાસે કોણ હાલશે બધું. અને કોઈ હું તો કોઈ હાકામાં નોકરી કરું ભૂલે તમને નુકસાન ભણી આપું તમારે સરકારમાં તને કહેવાનું હોય નુકસાનનું. ઓહો વાત કરો હતો. અલે એંડા મારા ગાર્યા રમણ ભમણ કરે કે સરકારમાં છે પણ તમે વાય હું લેવાય એ અરે ભૂલો પતંગ હે પેની બાજુ. અલે અમને માથાકૂટ થઈ જાય હમણાં. અને અમે જે માથાકૂટ હારી થાય તો પતંગ વાય નો આ બાજુ હોય તો આ બાજુ જાય તો વાત કરો આમ પેલી બાજુ ના દીએ કોઈ. અલે પણ આ ખેતર મારું હોય જોવો તો ખરા. એટલે તમારું ખેતર તો હું થઈ ગયું વાત કરો હતો. તો હું આજ બધું કોમ મેલીને આજ વાઈ રહ્યો મને સમાચાર મળ્યા કે એંડા તમારા રમણ ભમણ બધાને કઈ નાખ્યા. એટલે અમે કોઈ રમણ ભમણ નહીં કરતા વાત કરો હતો ભૂલો. જવા દો મને પતંગ. અલે પતંગ જો તેલવાળો યાર. અને આપણો તોડાવાળી પતંગ થાય વાત કરો. આપણે તમારો સ્વાદો ખાઈ નાખે હું હા મગજ જાય મારું હવે. અને નમે તો કોઈ અમે તમારું નુકસાન નહીં કર્યું વાત કરો હતો. એ નમેજી જો તેવાના દાને મોઠાકૂટ થઈ જાય હો. અલે હું ચાનો સમજાવું. અને સમજાવ એટલે તીકોની મૂકી દેતા તમારું ખેતર વાત કરો હતો. અલે હમણાં તમારો ચોદો નીકળી જાય હમણાં. જો પતંગ આ બાજુ આવશે ને તો અમે તો આબાના જ. તમારા અમારા ખેતરમાં નહીં આવવાનું. અરે નહીં આવવાનું તો વાયના કહી દો પેલી બાજુ દાવાની વાત કરો હતો. પાહેલો કરો હો. નમેજી તેવા તમે બગાના રાખ્યા હો મને નાખીનું હો. અલે તહેવાર બગડે તો બગડે હું તમે જો ઉભો રહ્યો. આ જો તો પતંગ. અલે હું તો પૂરે પતંગ જાય નમેજી.
એટલે હજુ તો ધોરી રહ્યા તમને આ એંડા કેવરો તમને કઈ આ એંડા ખબર નહીં પડે કે એંડા ધોરી આપણે અરે ભૂદા તો 300 રૂપિયા કોનીનો ભાવ હવે નૂંતો દાદો ભૂદા તો 2 દાડા નૂંતું છે તગાવે અને મારા ખેતરમાં ને તમે ખેતરની બહાર નીકળી જાઓ અને માયનો આ બાજુનો હતો તમે ખેતરમાં પતંગ આવતો ઈકો ન જીએ વાત કરનો તો પેન બાદ ના જીએ લે અરે નોતું કરવાના છે આ તમે મૂકો નમે દે ભૂરા નમે દે ઓય બારે લે બારે ઓમ તેની બાદ તમે બધા હાકો દા કરવાનો વાત કરો દે પતંગ બારે બાર ઓમ અને નમે દે મૂકો ભૂદા પતંગ નવાજી પાછા વરો હોય પાછા વરો તમે મારા ખેતરમાં પાછા વરો ને એટલે પાટાઉ ને વની દે નોતું થાવ હોય એટલે તમે તેમાં બગાડો નક્કી થઈ ગયું હે ને હવે તો બગડવાનો જ છો એટલે નમે દે તેમાં હું ને બગાડો ખોટા તમારા વાદે બીજા ના આ તમાર શરમ આ કેટલા 80 વર્ષ થયા આ ડોહાન શરમ આપી જો પતંગ લૂંટતે એટલે પતંગો નું તો મને થાને ભૂદો તો 300 રૂપિયા તમે આપી દો કોની ના અલે મોહના હાલું વાત કરનો હતો ને ભાવ દેવો હે બજારમાં તમે બાર નીકળો લ્યા નકર નોતું થા હાલ જ કચો હતો ને હતા તો જતો ના ઉપર ઓનું પનીના બહુ ભૂંડું હશે ને મેથી એ તો જોઈ લેવું આપણે કચો હતો ને તાન અને મારા ખેતરમાં આબાદ નહીં હોય નકર જો વરગારે તમે હવે વધારે તો જો વાંકની વાત કરો હતો હજુ તો પાકે વરગાર એ હોય રમેશજી બાર નીકળો જો ચોખ્ખું કહી દઉં તમને હવે વાંકની ના જતા તમે બાર નીકળો અરે જતા નહીં આયા હતા તો અને કોઈ દાડો તમારે હેતમાં નહીં આવીએ ઉપરો ને કામ ઓનું પનીના બહુ ભૂંડું હશે ને મેથી જોજો તમે ઉપરો મારા ખેતરમાં આબાદ નહીં એ તારો પતિ ગયો છોકરો તો લૂંટો પણ આ તો 70 વર્ષના ડોહા લો આ ખબર નહીં પડતી કે આ પેલા ભાઈના ઈંડા ઉભા હોય કેવો કેવો શું કરવાનું કયો જો મારો બેટો એ જો આ ડોહો કેવો ધોરી રહ્યો શું કરવાનું કયો આવો આવો તમે મને ખબર હ કે છોકરા નહીં આ મોટા જુડી હાલે હા હોય બેહી રહેવું આજ આખો દારો હોય બેહી રહેવું હોય કણ જ આવો આ ઝઘડો થાવો તો થાય ઉતરેણ બગાડ્યું તો બગડા જો ડોહો આખા ખેતરમાં ધોરી એ અમારા ખેતરમાં ના આવતા ઓમ રે ઓમ આરા વર્ષિયા પતંગો લૂંટવા તાનું બધો તમે શું કરો એવું હે એમ ત્યાં આવાજ પતંગ ઓછા આવે બધો અને હું પેલા નમેજીના હેતામાં જ ગયો ઈ આગળ પતંગ બહુ આવે પૂદો તાન અને ત્યાંની પતંગ તો હા છોકરા ઘરે મોકલ્યા મૂકવા માટે એટલા બધા બહુ પતંગ આવે પૂરો મોટા થાલ ને થાલ આવે મોટા લૂંટ્યા છે તો અરે બહુ પતંગ મેં તો 4-5 તો થાલ પતંગ લૂંટ્યા મોટા તાન કલાકનો ઉભો ઉભો કોઈ આવતું નહીં અરે નહીં આવતું કશું પૂદો કંટાળી હોય આવ્યો જો તમે કોમ કરો હા રમેશજીના ઇનામ જતા ને રમેશજીના ઈંડા હા અહીં આગળ બહુ પતંગ આવે મોટા મોટા એવું એમ ને હા કલાકમાં ભેગા થઈ જાય અને કલાકમાં ને તમે અડધો કલાકમાં તો બધો ઢગલો થઈ જાય હું એવું એમ ને અને આનું ના લઈ જતા ધંધો એટલે આ લઈ જાવ આમ ચોલો વેટી જાય નહીં યાર એ ત્યાંનો પછી આ માનો ધંધો નહીં તો મોટો ના આ બરાબર અને એ મૂકી દો નહીં આ બરાબર પતંગ ફાટી દે અને આ નહીં તો આ પતંગો ધબ્બર ઊંટો ફૂદો એવું એમ ને હા હા મારા 20 પતંગ ઊંટવાના હા કેટલા 20 40 તો ઉડાડી રહ્યો અને ત્યાંની પતંગ તો મેં નૂંતીને મોકલાયા છોકરા અંગત અને બીજા કહું દે નૂંતા એ નૂંતીએ કહું એવું એમ ને હવે અમે તેને એકદમ કહું જેને નૂંતા બધા પતંગો તો એ બાજુ જાય બધો તમારે જવાનું નહીં ને હવે ના મારો એ બાજુ નહીં તો હું જઉં હા તો તમે જાઓ બહુ આવે ને અને નોટ પતંગ આવે બધો તમે વેચતે થાકજો એવું એમ ને તાન બહુ પતંગ આવે હા રવાજી કે બહુ પતંગ આવે તો લાઈન જવા દે હાલત હા હા હાલત જવા દે તમે દઉં તો ખાના એક વખત અહીં આગળ પછી તમને ખબર હશે કેવા થાન ને થાન પતંગ આવે પેલા નમેથી એક વાત જોઈને જ બેહી મારા હું ત્યાં એકદમ 2 પતંગ મેં નૂંટ્યા હતા એમાં તો બહાર તો ધોકા ખાવા પડે મારે નમેથી ને એકદમ કોઈ દાન નહીં દેવાનું હવે ત્યાં બથુથી દવા દો એમને લૂંટવા દો મને તો એક જ પગ દવા દે લૂંટવા તો અહીં કોઈક પતંગ ખાના ભેગા કરે બધા આવા મારા વર્ષે પતંગ લૂંટવા આ રવાજી ને તો હાલ કાઢ્યા એ જો બીજા આયા કેમ આયા પતંગ લૂંટું યાર તે કેટલા લૂંટ્યા હજુ તો અવાજ આવ્યો હું તે એકે હાથમાં જ નહીં આવ્યો તો એકે આવ્યો તો એ જોયો અને રવાજી મળે તમને તો ના મળે જ નહીં તો રવાજી તો મળે તા તે પતંગ લઈ ગયા એ તો 40 પતંગ તો પેલા છોકરા ઘરે મોકલ્યો લઈને એ આમાં લૂંટી ગયા રહ્યા એટલે તો મને ઓય મોકલ્યો જાણે
હા ઓવા તે તમારે આ બજારમાં લઈ લેતા હતા પતંગ બજારમાં તો 300 રૂપિયા કોળી હ. અને તમને આ મારું જ છે તો દેખાય તમે અરે શેડું તો હતું ને તહીં ના આવ્યો હું. ચોક્કસ શેડું હતું પેલા રોડ રહે હા એ તો ઘૂઘરું પાડી છે કે શેડું. કને પારી હવે તો મને ખબર. તે હજુ તમારે લૂંટવાના જ છે ને પતંગ હોય એટલે પતંગ લૂંટવાના એટલે તો આ રવાજીએ મને કીધું હે કે એટલે હજુ તો પતંગ લૂંટવાના કે અરે લૂંટવાનું નીકળ્યો તો એટલે રવાજીએ. અલે હજુ તો પતંગ લૂંટવાનું કે હા શરમ આવો શરમ આટલી ઉંમરે આ એંડા દેખાતા રહી તમારે એટલે રવાજીએ કીધું મને. અલે રવાજી તો માર ખાઈ ગયા હાલ જ તાર મને તો કોઈ કીધું નહીં તાર. એ તો માર ખાઈ ગયા એટલે તમને મોકલ્યા હોય કર હા રવાજી છેતરી ગયા તાર. અરે હજુ તો કે એટલે હાલ પણ નહીં આવું હવે. નેકરો હજુ નેકરો મારા ઓછિયા શરમ આવતી નહીં આ એક ડોહાન કાઢું બીજો ડોહો આવે એક ડોહાન કાઢું બીજો ડોહો આવે આ બાજુ છોકરા લોહી પી જાય એટલે કોઈ ધંધો જ નહીં તમારે દુકાનમાં લાવો ને પૈસા ખર્ચીને લાવો કોકના એંડાની પથારી ભેવડી નાખી આવો આ બાજુ હેડો માનું ઓછી નો વાંઠાનો પતંગ ઉડાડે પણ દેવું નહીં. અરે રવાજી અને હા મથુજી એટલે હું મથુજી કરો ઉડો. તમ થયું તમે તો ખોટું બોલે યાર. તમ પેલા રમેશજી ઉડો મને કેવો માર્યો. અને નવેદી માને તમને તો બધું પછી ઉડો પતંગ લૂંટવો છે. એક તો પરાણે ભાર્યો હા અને એક તો હોટી લઈને જ ઉભા હતા હા હા અને એમના જોડે લઈને નીકળ્યો હતો. એ રમેશજી તો તમને તો માને પેના મુએ હેતમાં જો ને હા. તે મને માન્યો તમે બધો. તમારા હાથથી તો કહેવાય ને મને તો કેવો માર્યો ખબર હા. હે હોટીએ મારે ઉડો. અને મુએ કીધા હિયાનો હતે કોઈ મેથી પાક તો હાનો કોઈ બધા માટે કહું. અરે હિયારો પર હોટીના હોર પડી જાય. અને એ તો સમજ્યા બુધો પણ તેઓ રમેશજીના હેતમાં કેવી પતંગો આવે પતંગો તો આવતી હતી પણ એકેલા લૂંટ્યો હજુ ચાલુ જ કરી દીધું. નહીં નૂતો દેતા કોઈ પૂરો આ હોકનાને માન્યા મને માન્યો ને તમને માને કહો તમને મારે લે એવું હતું તમારે કહેવાય નહીં પેલા એ હોકનાએ તો મને કીધું બચ્ચાને એવું ઓ પણ મેં કીધું હું એકલો હું ને નાવ નહીં દઉં કહું માના અંગા બીજા 4 જણા બીજા નાવ લે ને પૂરો તમને મેક લઈ ને હું એને તમને મોકલ્યા પૂરો હું તને પૂરો નૂંતી ના ઘણા પતંગો તોય લૂંટી નહીં રમે તો 4 હોટીઓ મેલી હોય. 4 હોત્યો તો આની 4 મેલી હોય હોર પડી ગયા. છૂટી ગયા 4 માં છૂટી ગયા મને તો 14 ચોની 14 ચોરી તાને બુધો અને નમેજી તો પૂરો માનો ફોને હું તો એક ઇન્દોય ભાગ્યો નહીં બોલો તોય તા મુએ ઇન્ડોની ભાગે પેલું શેડું હતું ને હા. એ મહિને જીવતો તો આલ્યો ચોક્કસ નથી આડું પેલા રોડ બાજુ હોય હેદું પાનેનું શેડું પાડી છે કે અને હું તો ખૂનના હેતામાં ગયો તો તોય બુધો ગયો આ આપણે કશું ભાગ નહીં ઇન્ડોની ભાગે કોઈ નહીં હજુ મેં તો પગ જ મેળ્યો તો તો હું એ પગ જ મૂક્યો તો નમેજી માને બુધો ગયો રમીથી બહુ રમી અને હાથ ટોખો કરી દેવો હોય તો ખાટમાં આવી જાય ને તો હાથ ટોખો કરી દેવો હોય બધા ભેગા થઈને જ કરી એવું કર્યું. હા બધા બોલ ભેગા ને. થઈને. તમને મારે છે ને હાલ એક ધોકો લઈ આવો. હા હા એ મોટા મોટા વેઠ્યા નહીં ના આવો ધંધા મોટા નહીં ના હા આવો હેલો હા હોય હેલો ના એ બેહો ને બેહું નહીં અરે બેહો પતંગો આ તો આવે. આની તો જે લૂંટવા અને બેહો એકન બધી હા, પતંગો બેહો, આવે. બેહો અહીં આગળ બેહો બધી પતંગો મને તો બહુ એકન મારે આવે. હું અને તમને તો માને મને બહુ માને હોંકના બચ્ચા હોંકના માને કહો હા રોતા રોતા હતા નહીં હોવા બુધો રમેશજી તો ખરેખર બુધો હા જો. જીવના કાંઠા ગયા હોય ને રમેશજી હા અને ત્યાંના દાને વસ્તી પતંગના લૂંટતા તા શું કરે કહો ત્યાં વડે દાળ તો લૂંટા નહીં યાર તા નહીં યાર આપણે જેવા ગરીબ નું થાય અને એ બજારમાં ભાવ કેવો હોય તો પછી તારે અઢી હોય અઢી હોય ત્રણ હા, ભાઈ. ત્યાં કોણીનો ભાવ હોય અને અત્યારે આપણે ત્યાંની જેવા પતંગ લૂંટીએ તો પમદાર ઉતના તનાવ ના થાય બધો કોણ આવે યાર બુડો તાન એ તો આપણે દાડી કરી લાવતા હોય એવું વસ્તુ સમજતા નહીં બધો રમેશજી તાણ હો. અને મારા બેટા આપણા તો કઈ માન કહો એક દાડો તહેવાર એમ જ જુઓ તાન બધો આવો છે જીવ નાખવાનો કહો હમ. 2 દાડા પછી ઉત્તરાયણ આવે છે અને હે ને આ છોકરા માટે હે ને પતંગ હે ને થપ્પો કરી મેળ દેવો તો એને બજારમાં જવું જ ના પડે અને આ સરકારે તો હે ને આ વાયર હે ને બહુ નેચા કરી નાખ્યા આ ઝેડું હે ને થોડુંક નેચું કરવું પડશે હવે ઝેડું ઘરે ઘરે વાયર ના અડી જાય એટલે લાય હવે મને જવા દે ને પતંગ તો ઘણા આવવાના ભેરા કરવા પડશે અને હે ને સૂર્યનારાયણ ઉગતો તો હે ને પછી પતંગ ભેરા કરી દેવા ઝાકરવા દોડવું ભલે ને મને ઠંડી વાય પણ આ પતંગ છોડવાના નહીં કારણ કે પતંગનો તો રસ્ય જ મોહ ગામમાં નામ જ માર્યું પતંગનું તો લૂંટારાનું તો એટલે નંબર મારો આવો જોવો અને આજે બેઠ્યા એ અને કોનાથી અલે ના બેહાય આ પતંગ કેટલા બતાવવાનું તેમાં બેહી રહ્યા અરે પતંગ જ લૂંટવા તાનું હે હા પતંગ જ લૂંટવા તમે લૂંટો હા? હા. અને મારે મળતો મેં આવી ગયા અને બધો અમે તો ત્યાંના આયા હી તો અલે મારી મોટો કોઈ આવ્યું નહીં આ તો મારા મોર આવી ગયા અમે તો ત્યાંના આયા હી બધો એવું હો તાન કેટલા લૂંટ્યા અને ભૈયા જો ને રમેશજીને હેતાબાદ ગયો તો ત્રણસો પતંગ મીએ લૂંટ્યા એમાં હાઈક પતંગ તો વિક્રમ ઠાકોરના
વિક્રમ ઠાકોરના વિક્રમ ઠાકોર વાળા અને ત્યાંની પતંગ તો પેલા 2000 થમી નાખેનું આવે ને હા. એના પતંગ હતા એવું તાણ તો બહુ આવ્યો પતંગ તો આવે મૂળ છે. લૂંટીને આવ્યો. અને ચોક પતંગ આ બધા આ રમેશજી ખેતરને દોઢો મૂળ લૂંટીને આવ્યો. નીકળાવો હા પણ કોઈ હતો નહીં કોઈ નહીં કહેજો અને રમેશજી હોય તો ભૂનો આપણા માટે ભેગા કરી નાખે એવું? તાણ તો તો રમેશજી હારા કહેવાય આ રમેશ- છોકરા લૂંટીને આવ્યા. પૂછો. હે છોકરો બચ્ચા મેં 50. ઓહો આ છોકરા પચાસ લોકો લૂંટશે તો હું તો બહુ ત્રણ લૂંટી લેવાનો અને નોટ પતંગ આવો લગભગ 800 પતંગ આયા છે જો અને રમેશજી આવવાના નહીં ને? રમેશજી આવો તો વાંધો નહીં પૂછો રમેશજી કશું નહીં કહેતા કશું કહેતા નહીં કોઈ કશું નહીં બોલતા છો એ તો વાંધો નહીં આવશે અને રમેશજી તો બધા ધબડા મોણ અને આ તૈણું ધ્યાન નહીં કાપી ના તમે ત્યાંનું બરોબર આવડું આવડું બરોબર હા. હજુ થોડું મોટું કાપી ના આવતું બધું ના ના આવડું બરોબર હા તો એમના હેતો બાદ દઉં એ બાજુ બહુ પતંગ એ બાજુ જવું ને? હા આવશે ને અને નોટ પતંગ આવો ધગુન અમે તે ના નૂંચ્યા અલ્યા, પૂછો હું 15 મિનિટમાં 150 પતંગ લૂંટીને આવ્યો. પેલા શાંતિ ના રે રમેશજી ભાઈ ના ના અહીં અંતર રે. પૂના કન્નાકમાં મેં તૈણ હો નૂંચ્યા એવું તાણ. હા તો ત્યાં હું એ જાઉં જાઓ તમે એ બાજુ અને આવે ને તો કહેજો મને ટૂંકો પાડજે પાહા પિંચા ના કરજો અમે બેઠા થઈને આવો તમે હા 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 અને બરોબર તમે આને 15 મિનિટમાં તો તમે પાછા જવાના બહુ પતંગ આવો એટલે આવો ને તો ઇકારી પાડજો મને હો હવે ફોન કરી દેવાની હો જાઓ તમે હા મને જવા દેજે હા આ વરી કે હા યાર રવાજી ને મથુરજી કહેતા હતા ને કે રમેશજીના ખેતરમાં પતંગ બહુ આવે મને જવા દે જોવા તો દે પતંગ તો આવે લ્યા લાલ આવે લ્યા છોરું આવે એ હાલો આવ્યો એ હાલો આવ્યો એ હાલો એ હાલો એ લાલ હાલો એ રમેશજી હા હા કેવું હારું 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 જ છે માર તો એવું હા પતંગ આવે ને આ બાજુ બહુ પતંગ તો બહુ આવે એવું હા તે પતંગ લૂંટવા મેં આવ્યા તે પતંગ તો તમારે લૂંટવાની જરૂર નહીં મેં ભેગા કરીને જ મેલ્યા તો મને આવો ને તા હા તો તમારે ઓલે જ મેલ્યા જો રવાજી લઈ ગયા લઈ ગયા એમ મથુરજી લઈ ગયા હા. છોકરા લઈ ગયા અને તમારે ઓલે 200-250 પતંગ મેલ રાખ્યા મેલ્યા એમ ને હા તો મને તો રવાજી જ મોકલ્યો તો અને તમારે શું તકલીફ પડી હતી આ ચહેરું લઈને નીકળ્યા તમે આ તો વારી બહુ થઈ ગઈ હે ને તે કોળીના 250 રૂપિયા લે હે એટલે હે ને પતંગ લૂંટવા આવ્યો હું તમારે બહુ તકલીફ હે નહીં બહુ તકલીફ બહુ તે હાલો મેં તમારે ઓલે લઈને એ મેલ્યા હાટજી હાટજી મને આવજો તમારે હન મહેનત કરવી અલે છે. આ આયો. એય, અલે, એય, એય. શું થાય કોઈ પતંગ આવે પતંગ આવે કોઈ વઈ બઈ તો નહીં ના ના ઉપાડતી ને? પતંગ આવે જો હેડો હેડો પતંગ મીએ ઢગલો તો કણ બોધીને મેલ્યા તમારું ઓલે. એવું આ મને હા? આવજો મને જ આવજો મને હા તો અલે રવાજી ના આટલા બધા બોધીએ લ્યા એવું મથુરજી ના આટલા બધા બોધીએ લ્યા જો રમેશજી કોઈ નાલવાની મને જ આલવાના અરે આ હું રાહ ઓહો. જોઈને બેઠો તો કોનાજી ચાડે હોય એમને ઓલે પતંગ અહીં મેલી જ રાખે અમે અને ભેમાજી કાલ આવે ને ભેમાજી કાલ હા. તો ભેમાજીને નહીં આલવાના ના જ આલવાના પતંગ તમારે ઓલે જ રાખ્યા ઓહો તમારે એંડા ભાગી જીલા ને હું હોજ કરી દઈ તે તમે આ બધું લઈને નીકળ્યા હા. બજારમાં નહીં મળતા પતંગ બજારમાં ભૂખા ફૂટો બહુ પતંગ મોંઘવારી પતંગ લેવાતા છે બજાર હેડો મીએ લઈને મેલ્યા તમે ઓલે અરે મને આવજો. 200-250 પતંગ મેલ્યા પણ મને એકલા જો તમને એકલા ને જ હાલે બાય અલે અલે રમેશજી એ રમેશજી અલે અલે એ મસ્કરી ના કરશો એ મસ્કરી ના કરશો એ રમેશજી એ રમેશજી પતંગ એ રમેશજી મસ્કરી ના કરશો એ રમેશજી એ રમેશજી એ રમેશજી અલે તમે હાથું દિયો તમે હાથું દિયો લે તું તો મસ્કરી કરા રે ના હું તો હાથ જ દઉં તમે તો હાલ મને કીધું પતંગ અરે રમેશજી એ રમેશજી ભારે 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 તમે તો લાલ કરી નાખ્યું હે? ઓ લાલચ થઈ જાય તમે તો કહેતા હતા કે પતંગ આલો હારે એટલે આ ઓય તમારું હું તમારે ઓલે નવરો થઈ હોય બેહ્યો પતંગ લૂંટવા અલે પણ તમારે ઈંડા નહીં ભાગી હવે હવે એટલે ભાગી નાખ્યા બધું ઘેવરી હવે નાખ્યું અમે બધું. શેખ ઉતરણ પછી આવીશું જોવા ઈંડા કેવા હે એટલે તમારે આ રવાજી મળ્યા તમે કશું કીધું જ નહીં રવાજી અલે આ રવાજીએ મને કીધું કે પતંગ હે ને રમેશજીના ખેતરમાં મેલે હે ને રમેશજીના પતંગ આલ રમેશજી કે એટલે અમારે કશું કોણ ધંધો જ નહીં તમારે ઓલે હું પતંગ લઈને અહીં મેલ રાખું ઓને એટલા આયો તો હવે તમે એટલે એટલે ઓને તમારા ખેતરમાં કોઈ લમડો ના વારો એટલે આ ગૌચર લાગે ના ગૌચર નહીં તમાર ખેતર આજી આ તમાર પાણી જમીન હારી ના ના તમારી જમીન છે એ પણ શાંતિ તો રાખો એ શાંતિ રાખો એ શાંતિ હું શાંતિ રાખો આટલું તમે દેશો ને તમે અમે તમારા ખેતરમાં આવીશું નહીં પણ આ તો હે ને રવાજી મને પોહલાઈ ગયા એટલે બોલે રવાજી તો કે કુવામ પડો તો કુવામ પડશે તમે ના એવું તો ના હુકા પડી અમે પણ તમારે ખબર નહીં પડતી કે આ હેંડા હા એ પણ હવે તમાર સોરી હવે તમાર જબરા
આવશે ને એવા ઉત્તરાયણ પતી જાય તો હંધી આવાજ નહીં આવે. હા આ ખબર નહીં પડતી કે ઈંડા હા રાતે ઊંઘેવા રાખ્યા નહીં રવાજીને ને બધાએ. ખબર હે રમેશજી કે હું કેવા રાખશે નહીં તમે બરાબર, પણ તમારી કઈ વાત વ્યવહારિકની જ છે રમેશજી. અને જો મિત્રો ગમે તેવો તહેવાર હોય પણ કોઈનું પાડોશીનું કે આડોશીનું કોઈનો બગાડ થાય નહીં એવી રીતનું કામ કરાય ભાઈ. આપણે જો જે રમેશજીના ખેતરમાં આપણે પતંગો લૂંટવા માટે આવ્યા હતા તો રમેશજી કેવી રીતના માર માર્યા એવી રીતના તમારે કોઈના ખેતરમાં પતંગો લૂંટવા ના જવાય ભાઈ. આ કોઈને કોઈ વાયેલું હોય તો કોઈનું ભજવાડ કરાય નહીં મિત્રો. અને જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી મિત્રો.